કે યુદ્ધના મેદાનમાં યુધિષ્ઠિરનો જે રથ હતો એ ધરતીથી એક વેત અધર ચાલતો હતો. એનામાં સત્ય એટલું હતું કે એના રથના પૈડા ધરતીથી એક વેત અધર ચાલતા હતા. પણ જરાક અસત્ય બોલાયું ને, રથ ધરતી પર ચાલવા માંડ્યો. અશ્વત્થામા હણાયો. આટલા જ શબ્દોથી, આટલા જ વચનોથી એનો રથ ધરતીને અડી ગયો હતો. મારે એ કહેવું છે, સત્યનો ક્યારેય પણ પરાજય થતો જ નથી. સત્ય હંમેશા વિજય જ થાય છે. આજ નહીં તો કાલ, કાલ નહીં તો એના પછીના સમયમાં પણ સત્યનો વિજય જ થાય છે. સત્ય ક્યારેય હારતું જ નથી. એકના એક દિવસે સત્યનો વિજય થાય છે, થાય છે, થાય છે. એટલે તો કહ્યું સત્યમ પરમ ધીમહિ. સત્ય એટલે બીજું કશું જ નહીં, પરમાત્મા એ સત્ય છે અને સત્ય એ જ પરમાત્મા છે. એક નાનું એવું અસત્ય બોલાઈ જાય છતાં પણ એનો પ્રભાવ કામ કરી જતો હોય, તો જે માણસો સદૈવને માટે અસત્ય જ બોલતા હશે એનું શું થતું હશે? મહાભારતનો પ્રસંગ છે. કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે યુદ્ધ ચાલતું હતું કૌરવો અને પાંડવો વચ્ચે, 18 અક્ષોહિણી સેના. અક્ષોહિણી સેનાઓનું જ્યારે યુદ્ધ ચાલતું હતું ને એવા સમયે કૌરવ પક્ષને હાનિ થતી હતી. અને પછી પાંડવોને મારવા માટે દુર્યોધનના પક્ષમાંથી જ્યારે ગુરુ દ્રોણે પોતાના શસ્ત્રોને હાજર કર્યા, તૈયાર કર્યા, ભગવાન કૃષ્ણ સમજી ગયા હવે જો આ ગુરુ નહીં મૂકે શસ્ત્રને તો પાંડવોને બચાવી નહીં શકે. કારણ મહાપુરુષો એમ કહે છે કે આ જગતમાં જેના ઉપર ગુરુ કોપાયમાન થાય એને ભગવાને ન બચાવી શકે. અને બીજી વાત, જેના ઉપર ગુરુનો એક વખત હાથ પડી જાય એનું ભગવાને કઈ બગાડી ન શકે. ભાગવતજી એમ કહે છે કે જ્યાં સુધી બલિ રાજા ઉપર એના ગુરુદેવ શુક્રાચાર્ય મહારાજની કૃપા હતી ત્યાં સુધી ત્રિભુવનનો નાથ ભગવાન વિષ્ણુ પણ એનો વાળ વાંકો નહોતો કરી શક્યા. ત્યાં સુધી એમને ભગવાન પણ કશું તો કરી શક્યા, કારણ એના ગુરુની કૃપા છે. તો અહીંયા જ્યારે કુરુક્ષેત્ર મેદાનમાં ગુરુ દ્રોણે પોતાના શસ્ત્રોને હાથમાં લીધા. પણ જ્યારે યુદ્ધ નક્કી થયું અને જ્યારે વાત થઈ ત્યારે એક જ વાત હતી કે દ્રોણ શસ્ત્રો મૂકે ક્યારે? દ્રોણ શસ્ત્રો મૂકે ક્યારે? તો કહે છે કે હું યુદ્ધ કરીશ દુર્યોધન, પણ જ્યારે મારો દીકરો અશ્વત્થામાં મરાઈ જાય છે પછી હું યુદ્ધ નહીં કરું. પછી હું યુદ્ધમાં નહીં આવું. આ બાજુ ભગવાન કૃષ્ણ ધર્મરાજ યુધિષ્ઠિરને કહે છે કે તમે એકવાર ગુરુ દ્રોણને સમજાઈને એમ બોલી નાખો અશ્વત્થામાં મરાયો. ધર્મરાજ યુધિષ્ઠિર કહે છે પણ પ્રભુ તમને તો ખબર છે કે હું ક્યારેય અસત્યનો આશ્રય લેતો નથી. તમને તો ખબર છે કે હું ક્યારેય જિંદગીમાં મારા જીવન પર્યંતમાં મેં ક્યારેય અસત્યનું ભાષણ નથી કર્યું. તો હું કેમ કહું અશ્વત્થામાં મરાયો છે? અશ્વત્થામા નામનો એક હાથી હતો, હાથીને માર્યો છે. ભગવાને કહ્યું તમે ખાલી તું બોલી દીધું. તમને પૂછે ગુરુદેવ, બધા બોલતા હતા અશ્વત્થામા હણાયો, અશ્વત્થામા હણાયો, અશ્વત્થામા હણાયો. ગુરુ દ્રોણને કોઈની વાત ઉપર ભરોસો નહીં આવે. યુધિષ્ઠિર તમને પૂછે ને તો તમારે કહેવાનું છે કે હા અશ્વત્થામા હણાયો છે. યુધિષ્ઠિર કહે છે પણ પ્રભુ કેમ કહી શકું? તો તમારે એટલું કહેવાનું છે કે અશ્વત્થામા મરાયો છે. હાથી કે માણસ એ ક્યાં ખબર છે? ગુરુ દ્રોણને
લોકો કહેવા માંડ્યા અશ્વત્થામા હણાયો, અશ્વત્થામા હણાયો, અશ્વત્થામા હણાયો. દ્રોણને શબ્દોમાં કેનો ભરોસો નથી બેસતો, એટલે પોતે ધર્મરાજ યુધિષ્ઠિર પાસે આવે છે. અને એવા સમયે યુધિષ્ઠિરને પૂછ્યું, યુધિષ્ઠિર, બધા કહે છે કે અશ્વત્થામા હણાયો, સાચી વાત છે? યુધિષ્ઠિર કહે છે અશ્વત્થામા હણાયો, અશ્વત્થામા હણાયો. આટલો શબ્દ બોલ્યા, પાછળ જ ધીમેકથી બોલવા ગયા, નરોવા કુંજોવા. હાથી કે તમારો દીકરો એ ખબર નહીં, મરાયો છે અશ્વત્થામા. પણ એ શબ્દ જ્યારે બોલ્યા ને ત્યારે મહાભારતમાં લખ્યું છે કે અશ્વત્થામા હણાયો પછીના જે શબ્દ બોલ્યા ધીમેકથી બોલ્યા, અને એ જ સમય દરમિયાન ભગવાન કૃષ્ણે શંખ ફૂંકી નાખ્યો. ગુરુ દ્રોણને ખબર ન પડે આને કોણ કીધું. કૃષ્ણએ શંખ ફૂંકી દીધો છે. અશ્વત્થામા હણાયાના શબ્દો સાંભળી પોતાના શસ્ત્રોને નીચે મૂકી દીધા છે. પણ મારે એટલું કહેવું છે, યુધિષ્ઠિર ખોટ નહોતા બોલ્યા. હાથી મરાયો જ હતો, છતાં પણ ઘટના એટલી જ ઘટી હતી કે યુદ્ધના મેદાનમાં યુધિષ્ઠિરનો જે રથ હતો એ ધરતીથી એક વેત અધર ચાલતો હતો. એનામાં સત્ય એટલું હતું કે એના રથના પૈડા ધરતીથી એક વેત અધર ચાલતા હતા. પણ જરાક અસત્ય બોલાયું ને, રથ ધરતી પર ચાલવા માંડ્યો. અશ્વત્થામા હણાયો. આટલા જ શબ્દોથી, આટલા જ વચનોથી એનો રથ ધરતીને અડી ગયો હતો. મારે એ કહેવું છે, સત્યનો ક્યારેય પણ પરાજય થતો જ નથી. સત્ય હંમેશા વિજય જ થાય છે. આજ નહીં તો કાલ, કાલ નહીં તો એના પછીના સમયમાં પણ સત્યનો વિજય જ થાય છે. માટે સત્યનો આશ્રય કરીએ. એટલે તો ભાગવતનો પ્રારંભ થયો, સત્યમ પરમ ધીમહિ. જેનામાં સત્ય છે એને ત્યાં બધું જ રોકાવાનું છે. જેને ત્યાં સત્ય છે બધું જ બધાનો માલિક રહેશે. તમારા ઘરમાં સત્ય હોય ને એટલે આપોઆપ લક્ષ્મી આવે, આપોઆપ દાન આવે, આપોઆપ પુણ્ય આવે. પણ તમારા ઘરમાંથી સત્ય વયું જાય એટલે બધું એની સાથે નીકળી જાય. જિંદગીમાં અસત્યનો આશ્રય ન કરીએ, ત્યારે સત્યની ઉપાસના કરીએ, સત્યને મેળવીએ. જો કે મહાપુરુષો તેમ કહે છે, સત્યને મેળવવા નથી, સત્યમાં ખુદને ભળી જવાનું છે. સત્યને શોધવા ન જવાનું, સત્યમાં ભળી જવાનું છે. ભૂલી જવાય ના ને વિસરી જવાય ના, ભૂલી જવાય ના ને વિસરી જવાય ના, ભૂલી જવાય ના ને વિસરી જવાય ના, ભૂલી જવાય ના ને વિસરી જવાય ના. દ્વારિકાના નાથ તારું મુખડું રે કેમ ભૂલી જવાય, દ્વારિકાના નાથ તારું મુખડું રે કેમ ભૂલી જવાય, રાજા રણ છોડ તારું મુખડું રે કેમ ભૂલી
સમદરિયો હરે તિશયે ભૃગવે સમદરિયો દ્વારિકાનો ઠાકોર લાગે મન હરિયો દ્વારિકાનો ઠાકોર લાગે મન ધરિયો દ્વારિકાનો ઠાકોર લાગે મન હરિયો દ્વારિકાનો ઠાકોર લાગે મન હરિયો છપ્પન સીડીનો તારો દાદરો રે કેમ ભૂલી જવાય છપ્પન સીડીનો તારો દાદરો રે કેમ ભૂલી જવાય દ્વારિકાના નાથ તારું મુખડું રે કેમ ભૂલી જવાય નાથ તારું ખડું રે કેમ ભૂલી જવાય પીળા પીતાંબર ને કેસરિયા પીળા પીતાંબર ને કેસરિયા પીળા પીતાંબર ને કેસરિયા પીળા પીતાંબર ને કેસરિયા મુખ ઉપર મોરલી ને લાગો રૂપાળા પર મુરલીને લાગો રૂપાળા મુખ ઉપર મોરલી ને લાગો રૂપાળા પર મુરલીને લાગો રૂપાળા પાઘડીમાં ખોસેલો ભૂમગુરે કેમ ભૂલી જવાય પાઘડીમાં કોસેલું ભૂમગુરે કેમ ભૂલી જવાય રાજા રણ છોડ તારું મુખડું રે કેમ ભૂલી જવાય આચારણ છોડતા કડું રે કેમ ભૂલી જવાય અગને આંબ તો ઊંચો દેવાલય અબને અબ તું ઊંચું દેવાલય આંબને આંબ તો ઊંચો દેવાલય અબને અબ તું ઊંચું દેવાલય ચિતડું ચોર તો મુખડો મહાલય ચિતડું ચોરતું મુખડું મહાલય ચિતડું ચોર તો મુખડો મહાલય ચિતડું ચોરતું મુખડું મહાલય હે પાવન ગતનો પાતકો રે કેમ ભૂલી
આજે. અને શિવરાત્રિના પર્વના દિવસે જરાક મહાદેવજીને હારે નાચી લેશો ને તો કઈ વાંધો નહીં આવે. એટલે જ્યાં બેઠા ત્યાં ઊભા થઈ જાવ ખાલી. જેણે જેણે મારો શબ્દ સાંભળ્યો છે ઊભા થઈ જાજો, બાકી લોકો બેઠા છે. દ્વારિકાનો નાથ ભજો રાધે ગોવિંદા, દ્વારિકાનો નાથ ભજો રાધે ગોવિંદા, રાધે ગોવિંદ 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 ભજો રાધે ગોવિંદા, જગન્નાથ ભજો રાધે ગોવિંદા, પુરી જગન્નાથ ભજો રાધે ગોવિંદા, વૃંદાવન ધામ ભજો રાધે ગોવિંદા, વૃંદાવન ધામ ભજો રાધે ગોવિંદા, ગોપીઓનો શ્યામ ભજો રાધે ગોવિંદા, ગોપીઓનો શ્યામ ભજો રાધે ગોવિંદા, રાધાજીનો કાન ભજો રાધે ગોવિંદા, રાધાજીનો ગાન ભજો રાધે ગોવિંદા, ડુંગરેજીનો લાલો ભજો રાધે ગોવિંદા, ડુંગરેલીનો લાલો ભજો રાધે ગોવિંદા, રાધે ગોવિંદ 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 ભજો